તો મિત્રો પૂરા ગુજરાતની અંદર 4 દિવસ સતત મિત્રો વરસાદી વાતાવરણ રહ્યું હતું અને એના વચ્ચે આપણે વાત કરશું વિડીયોની અંદર કે ભાઈ વાવ અને થરાદ તાલુકામાં વરસાદ કેવો રહ્યો છે. તો મિત્રો પહેલી વાત કરશું આપણે ગુજરાતની અંદર. તો ગુજરાતમાં તમને બધે ખ્યાલ છે કે સુરત, વાપી, વલસાડ, ભરૂચ અને અમદાવાદ સુધીની અંદર મિત્રો પૂરગ્રસ્ત થઈ ગયું આખું વાતાવરણ, કેમ કે ત્યાં વરસાદ પણ વધુ વરસ્યો હતો. અને સાથે સાથે મિત્રો બીજી વાત આપણે એ કરવાની છે કે એના પછી જેમ જેમ મધ્ય ગુજરાતથી ઉપર એટલે કે ઉત્તર ગુજરાત તરફ આવ્યા એટલે કે બનાસકાંઠા જિલ્લો છે, બરાબર છે. પાટણ જિલ્લામાં વરસાદ સારો છે. બનાસકાંઠા જિલ્લાની અંદર વરસાદ છે ને 2 થી 3 ઇંચ જેવો થયો છે. અને એમાં દિયોદર અને એક ભાભરની અંદર 8, 9 કે 10 ઇંચ જેવો વરસાદ થયેલો છે. બાકી વાવ તાલુકો અને થરાદ તાલુકો અને ડીસા પાલમાં આ બધી જગ્યાએ 2 થી 3 ઇંચ કે અમુક જગ્યાએ 2.5 ઇંચ જેવો વરસાદ થયો છે. એટલે કે કહેવાનો મતલબ એમ છે કે વધારે વરસાદ નથી થયો તેવો આગાહીની અંદર માહિતી આપતા હતા કે ભાઈ ઉત્તર ગુજરાતની અંદર વાવ, થરાદ ને બનાસકાંઠાને ધરોળ છે અને આખું ડૂબી જશે ને આવી આગાહી આજે આપતા હતા. એ તમામ આગાહી ખોટી પડી છે એવું કશું છે એની. માત્ર ને માત્ર 2 થી 3 ઇંચ જેવો વરસાદ છે. અને વાવણીનો ફર્સ્ટ વરસાદ છે આ બાજુ, બરાબર છે. વાવ થરાદ તાલુકાની અંદર વાત કરો તો વાવ તાલુકો અને થરાદ તાલુકો એની અંદર આ ફર્સ્ટ વાવણી થાય. ફર્સ્ટ વાવણી માટેનો વરસાદ છે, કેમ કે પહેલાં જે વરસાદ થયો એ ખાલી 2 ઉંગળ છોટા થયો, વધારે નતો થયો. અને એના પછી જે આ કે ને આ પહેલો વરસાદ એ અત્યારે જ થયો છે વાવણી લાયક વરસાદ. એટલે કહેવાનો મતલબ મિત્રો શું છે કે આટલા દાડા તો ગરમી પણ વધારે હતી અને પવન પણ સતત 15-20 દાડા પહેલાં વાયેલો હતો. અને એના પછી મિત્રો ઘણી જગ્યાએ ગુજરાતમાં પહેલાં વરસાદ થયો હતો, અમુક જગ્યાએ બાકી જગ્યામાં આ વખતે ગુજરાતને સંપૂર્ણ ગુજરાતમાં વરસાદ છે, સંપૂર્ણ રાજસ્થાનની અંદર છે, પછી મહારાષ્ટ્રની અંદર બધે વરસાદ છે. કહેવાનો મતલબ છે પૂરા ભારતમાં વરસાદ છે, કોઈ જગ્યાએ બાકી રહી નથી. અને હજી કે એમ વાતા થાય છે કે હજી તો કે બંગાળની ખાડીમાં એક વાર નવી સિસ્ટમ બને છે, એ ટૂંક સમયમાં આ બની વાતા થઈ રહી છે. વાસ્તવિક શું તો આવે તો સમય આવે તો ખ્યાલ પડે. આ મિત્રો છે ને ઉગાડવાનું કરીને એટલે કે ઘણો થોડેક વખત તડકો નીકળે છે અને વાદળા પાછા આવી જાય છે, કાળા ડિમાંગ વાદળા. એટલે મેં કહેવાનો મતલબ શું છે કે સવારનો 10 વાગ્યા સુધી છાંટો હતા અને એના પછી હા વરસાદ બંધ થઈ ગયો. એના છેડે 11 વાગ્યા સુધી કારક વરસાદ છે, નોર્મલ હતો. એના પછી વાતાવરણ ઘણું ખુલ્લા જેવું થયું ને અત્યારે વળી પાછળથી વળી વાદળો થઈ ગયા. એટલે કહેવાનો મતલબ મિત્રો એમ છે કે હવે વરસાદની ઘણી આશા રાખવાની જરૂર નથી. 2-3 દાડા કોરાડો જે છે અમુક વાવણી બાકી રહી જાય છે, એ વાવણી કરી લે છે. અને પીએચ કરી લઈ તો પહેલાંથી કરી લે એવી નજર ઉપજે નજર ભરાઈ જવાનું હોય. અને અમુક લોકોને વાવણી બાકી છે તો વાવણી હવે કરી નાખે ચાલે, કેમ કે હવે ગુરુ પૂનમમાં ઘણા દિવસ આડાથી 1-2 દાડા રહ્યા છે ગુરુ પૂનમ દાડા. જ્યાં વરાની અંદર મિત્રો આપણે ગુરુ પૂનમ ઉપર ઘણા ખરા લોકોએ વાવણીઓ કરી છે. આ વખતે આવું જ થયું હવે, કેમ કે વરસાદે પણ થઈ ગયો છે ને હવે ગુરુ પૂનમ ઉપર વાવણીઓ થઈ જશે. એટલે 1-2 દાડાની અંદર વરાપ આવશે એટલે એને બાકી રહી ગયેલી છે વાવણીઓ, એ બધા વાવણીઓ કરેલી છે.